પાટણ સિટી હોસ્પિટલમાં એન્ડોસ્કોપી દ્વારા ગળી ગયેલું ચોકઠું સફળતાપૂર્વક બહાર કઢાયું. પાટણ શહેરની જાણીતી સિટી હોસ્પિટલ ફરી એકવાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પાટણના એક વ્યક્તિએ ભૂલથી પાણી પીતી વખતે પોતાનું દાંતનું ચોકઠું ગળી લીધું હતું, જેને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન વગર બહાર કાઢવામાં આવ્યું છે. અહેવાલ આજકા ભારત ન્યૂઝ પાટણ. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ એક આધેડ વયના વ્યક્તિ આજે બપોરે 12 થી 12:30ના સમયગાળામાં પાણી પી રહ્યા હતા, ત્યારે વર્ષો પહેલા કરાવેલું દાંતનું ચોકઠું ભૂલથી ગળી ગયા હતા. આ ઘટના બાદ તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક તેમને પાટણની સિટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તબીબી સારવાર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાએ તાત્કાલિક દર્દીની તપાસ કરી હતી. જટિલ પરિસ્થિતિ હોવા છતાં ડોક્ટરે એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારના વાડકાપ વગર ગણતરીની મિનિટોમાં ચોકઠું સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું. દર્દીના સંબંધીનો પ્રતિસાદ દર્દીના સંબંધીએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ ચિંતિત હતા, પરંતુ ડોક્ટર હિતેશભાઈએ ખૂબ જ કાળજીપૂર્વક ચોકઠું બહાર કાઢી આપ્યું છે. અડધા કલાકમાં જ અમને રજા પણ મળી ગઈ છે. ડોક્ટરનો સ્વભાવ અને તેમની સમજાવવાની રીત ખૂબ જ પ્રશંસનીય છે. આ સફળ કામગીરી બદલ પરિવારજનોએ સિટી હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર હિતેશભાઈ પંચીવાલા કે હું અહીં ડાલું સાહેબ. હા, તો અત્યારે બાકીમાં હા બાકીમાં બસ પતી ગયો. इधर आ इधर आ અમારા અંકલ છે એ આજે ભૂલથી 12-12:30ના ગાળામાં એક વર્ષો પહેલા દાંતમાં ચોકઠો બનાવેલો હતો, એક દાંતનો. એ ભૂલથી પાણી પીતા વખતે ગળી ગયા હતા અને એમને છાતીમાં અસહ્ય દુખાવો પડ્યો. તો ઇમરજન્સીમાં અમે પાટણ ખાતે સિટી હોસ્પિટલ છે, તો હિતેશભાઈ પંચીવાલા સાહેબ છે, એમના તેઓ લાયા અને એન્ડોસ્કોપી કરી અને સાહેબે કાળજીપૂર્વક ચોકઠું બહાર કાઢ્યું છે અને અમને અડધો કલાકમાં રજા પણ મળી ગઈ છે. અને સાહેબનું કામ સારું છે. સાહેબની એકવાર તમારે પણ કંઈ તકલીફ જેવું લાગે તો સાહેબની મુલાકાત લેજો. અને પાટણ સિટી હોસ્પિટલમાં એકવાર કોઈ આવી પેટની તમને કોઈ પણ તકલીફ હોય તો સાહેબનું કામકાજ સારું છે, સાહેબનો સ્વભાવ સારો છે અને સાહેબનો જવાબ પણ મસ્ત છે. સાહેબ વ્યવસ્થિત તમને સમજાવશે કરવું ના કરવું. કોઈને પેટની તકલીફ હોય એ ગમે તે તો સાહેબની અચૂક મુલાકાત લેજો અને પાટણ સિટી હોસ્પિટલની એકવાર તો મુલાકાત લેજો. ઉંમર કેટલી? 40 વર્ષ. ઓકે, मैं स्टार्ट करता हूँ. આ તખાજી કરીને અઘાર ગામના વતની છે, જેમની ઉંમર 40 વર્ષની છે. આ તખાજીને દાંતમાં ચોકઠું હશે વર્ષોથી અને ચોકઠું બાય મિસ્ટેકે ગળી ગયા અને ગળ્યા પછી એમને છાતીમાં દુખાવો પડ્યો. તો દુખાવો પડતા એ તાત્કાલિક અમારી હોસ્પિટલમાં લઈને આવ્યા. તો અમે એન્ડોસ્કોપી કરીને જોયું તો ચોકઠું એમની અંડળીમાં ફિટ થઈ ગયું હતું. તો આ ચોકઠાને અમે એન્ડોસ્કોપી દ્વારા રિમૂવ કર્યું અને અત્યારે એમને કમ્પ્લીટ છે. લગભગ અડધો કલાકમાં અમે એમને રજા આપી. હવે અહીંયા મારે જાહેર જનતાને કહેવાનું છે કે આવી કોઈ પણ વસ્તુ કે જેમ કે ચોકઠું છે, વાયસર છે, સેલ છે, ટાંકણી છે, ધારદાર વસ્તુ હોય તો એ વસ્તુ તમારાથી ભૂલથી ગળી જાય તો તાત્કાલિક તમારે એવા સેન્ટરમાં જવું પડે જ્યાં એન્ડોસ્કોપીની ફેસિલિટી અવેલેબલ હોય. તો એન્ડોસ્કોપીથી આપણે આને રિમૂવ કરીએ તો દર્દી મોટા ઓપરેશનથી બચી જાય. નહીં તો જો પછી આગળ જાય આંતરડામાં ફિટ થાય તો કંઈ તકલીફ થાય તો આપણે મોટું ઓપરેશન કરવું પડે. તો આમ અત્યારે એમને કમ્પ્લીટ છે ને રજા આપીએ છીએ.